આજે એક પિંટોડી વિશે વાત કરવી છે. પિંટોડી આજે જ્યારે જતા ચૂંટીને આવ્યા હતા, પિંટોડીના નીચેથી ધુહાડા નીકળવા માંડ્યા. એટલે પિંટોડીને કેવું છે કે ચડી હરગી તો નથી ગઈ ને, નવનીતની તો હરગી ગઈ, પણ તારી હરગી નથી ગઈ ને. નવનીતની હરગી ગઈ તો હજી દેવા ગયો પાછા, અને તારી હરગી નહીં ને શૈલેષ મેરની તમારી લગભગ તમને ચડી હરગી જશે, બદલાવી નાખજો ને ધુહાડા નીકળતા હોય તો પાણી નાખજો. એટલે આ વિડીયો શેર કરજો, પાછા આખો વિડીયો હા પડજો. તો હાલ મારા ભાઈઓ વાત કરવામાં આવે તો ફરીવાર તમારી માટે હું જોરદાર વિડીયો લઈને આવી ગયો છું. મિત્રો વિડીયો તો તમને સંપૂર્ણ બતાવું છે. પહેલા મિત્રો તમે નવા આવ્યો તમારી ચેનલ લાઈક કોમેન્ટ ફોલો કરી નાખજો, જેથી કરીને આવા જ નવા વિડીયો આવતા હોય છે. તો મિત્રો વાત કરીએ તો જયરાજભાઈ એને કહેવામાં આવે તો 14મા દિવસે કહેવામાં આવતો જામીન અરજી મળી ચૂક્યા છે, ને કહેવામાં આવતો નવનીતભાઈને તેથી જોયું ન ગયું એટલે કહેવામાં આવતો પરિવારથી અરજી દેવા ગયા છે. ને મિત્રો હાલ કહેવામાં આવતો તેના વિરોધમાં આવીને કહેવામાં આવતો દેવાભાઈ હીરે ખુલ્લે એમ કહેવામાં આવતો અપશબ્દ બોલી નાખ્યા છે. કહેવામાં આવતો પિન્ટુ કોળી વિશે તો કહેવામાં આવતો ખુલ્લે એમ અપશબ્દ બોલી નાખ્યા છે. મિત્રો પહેલા તમે વિડીયો ધ્યાનથી જોઈને જલ્દી તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરીને લોકોને પૂરતી માહિતી મળી શકે. અને જતા તમે મિત્રો દેવાભાઈ આહિર વિશે પણ એક સારામાં સારી કોમેન્ટ લખતા જજો. તો કહેવામાં આવતા સત્ય વાત કહી છે કે અસત્ય, મિત્રો પહેલા તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો. કે જ્યારે જતા જ્યારે ગીતાજી વાંચી તો આના પેટમાં તેલ રહે, કેને પિંટોડીને કાર્ય બલાડાને. બલાડા એટલે તને કહીશ તારા ઘરની કોઈ છેડખાની કરી છે તો તું આવડો બધો એના પાસે ઉલટશો. હવે તો હેઠો પડે એને સજા ભોગવી, તારે વરઘોડું કાઢવું તો વરઘોડું તારાથી નીકળ્યું ને, અને વરઘોડું તો એના બાપે જયરાજના બાપે મયા હતા, વરઘોડું એક ફેરા કાઢશે. અને તારે હાવ દેવી હોય તારી બેન તો વરઘોડું બીજી વાર કાઢી અમે હાવ લારે ન પડી જાય. અને હવે એને પાસે વિડીયો હાજ વટાવી નાખશો તું, સમજો. એટલે હવે વિડીયો ના આવજે. હીરા સોલંકીએ કહી દીધું કે મારા ખંભે રાખીને બંદૂક ન ફોડો. પરસું તમે કહી દીધું કે પબ્લિકનો બહાર દેખો તો મારાથી બે શબ્દ નીકળી ગયા. એટલે હવે એને પાછો પડી જા. પિંટોડી, શૈલેષ મેર, ઉમેશ, અમુક ખવર કીડી ને એને મેં કહું છું એમ. એટલે એને પાછા આપી જાવ, એમાં મજા છે. અને આજે આ પિંટોડીને તો તારે જરૂર હોય તો કુરકુરિયા બીજા મંગાવી, બાકી કુરકુરિયા ખા, મકાઈના ડોડા ખા, મકાઈના ડોડા ખાતા એમાં વાંદરા જેવો લાગશો.